આજે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્શન અને કેલિબ્રેશનની વાત કરીશું. સાધન પસંદગીમાં સાધનની ક્ષમતાઓને ચોક્કસ એપ્લિકેશનની જરૂરિયાતો સાથે મેચ કરવાનો સમાવેશ થાય છે. જ્યારે કેલિબ્રેશન એ સાધનના વાંચનને જાણીતા ધોરણ સાથે સરખાવવાની અને ચોક્કસ અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે ગોઠવણી કરવાની પ્રક્રિયા છે. સાધનની પસંદગી એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્શન. માપન સાધન પસંદ કરવા માટેના મુખ્ય પરિબળોમાં નીચેનો સમાવેશ થાય છે. પહેલું, ઓપરેશનલ જરૂરિયાતો એટલે બરાબર શું માપવાની જરૂર છે. દાખલા તરીકે દબાણ, તાપમાન, પ્રવાહ સ્તર, રાસાયણિક સાંદ્રતા અને માપનનો હેતુ, મોનિટરિંગ, નિયંત્રિત, સલામતી વગેરે સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરો. માપન શ્રેણી અને ચોકસાઈ. સાધન માપવામાં આવતા ચલની સંપૂર્ણ શ્રેણીને આવરી લેવું જોઈએ અને જરૂરી સ્તરની ચોકસાઈ અને રિઝોલ્યુશન પ્રદાન કરવું જોઈએ. સાધનનો લઘુત્તમ ગણતરી એટલે કે લિસ્ટ કાઉન્ટ સામાન્ય રીતે એપ્લિકેશન દ્વારા જરૂરી કુલ ટોલરન્સમાં ઓછામાં ઓછા 10મા ભાગ જેટલો હોવો જોઈએ. પર્યાવરણીય પરિસ્થિતિઓમાં સાધન સંચાલન પર્યાવરણનો સામનો કરવા સક્ષમ હોવું જોઈએ, જેમાં તાપમાનની ચરમસીમા, ભેજ, કંપન અને કાટ લાગતી સામગ્રીના સંપર્કમાં આવવાનો સમાવેશ થાય છે. સુસંગતતા અને એકીકરણ. ખાતરી કરો કે સાધન પ્રક્રિયા, દાખલા તરીકે પ્રવાહી પ્રકાર, દબાણ, સ્નિગ્ધતા જેવી અને હાલની નિયંત્રિત સિસ્ટમ અથવા ઓટોમેશન પ્લેટફોર્મ, દાખલા તરીકે 4 to 20 મિલિએમ્પિયર હાર્ટ જેવા સંચાર પ્રોટોકોલ સાથે સુસંગત છે. જાળવણી અને ખર્ચ. કુલ માલિકી ખર્ચને ધ્યાનમાં લો, જેમાં પ્રારંભિક ખરીદી, ઇન્સ્ટોલેશન અને લાંબા ગાળાની જાળવણી કે કેલિબ્રેશન જરૂરિયાતી સામેલ છે. જાળવણી અને કેલિબ્રેટેડ કરવામાં સરળ હોય તેવા સાધનનો ડાઉનટાઇમ અને ખર્ચ ઘટાડી શકે છે. વિશ્વસનીયતા અને ધોરણો. પ્રતિષ્ઠિત ઉત્પાદકો પાસેથી સાધનો પસંદ કરો અને ખાતરી કરો કે તેઓ સંબંધિત ઉદ્યોગ ધોરણો અને સલામતી પ્રમાણપત્રો, દાખલા તરીકે ISO, ATEX, ATEX નું પાલન કરે છે. સાધન કેલિબ્રેશન એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ કેલિબ્રેશન. કેલિબ્રેશન સુનિશ્ચિત કરે છે કે સાધનના વાંચન જાણીતા શોધી શકાય તેવા ધોરણો સાથે સંરેખિત થાય. તેની પ્રક્રિયા. તૈયારી અને નિરીક્ષણ. કેલિબ્રેટ કરવા માટેનું સાધન યોગ્ય કેલિબ્રેશન ધોરણો જે પરીક્ષણ હેઠળના સાધન કરતાં વધુ ચોકસાઈ ધરાવતા હોવા જોઈએ. અને કોઈપણ જરૂરી સાધનો એકત્રિત કરો. શારીરિક નુકસાન અથવા દૂષણ માટે સાધનની તપાસ કરો. બીજું, ધોરણ સાથે સરખામણી. સાધનને સંદર્ભ ધોરણ સાથે જોડો અને સાધનની ઓપરેટિંગ શ્રેણીમાં જાણીતા ઇનપુટ મૂલ્યો લાગુ કરો. શ્રેણીના 0%, 25%, 50%, 75% અને 100% પર 5 પોઈન્ટ કેલિબ્રેશન સામાન્ય છે. સાધનનું આઉટપુટ અને સંદર્ભ મૂલ્ય બંને રેકોર્ડ કરો. ત્રીજું, ગોઠવણ એટલે કે એડજસ્ટમેન્ટ. જો સાધનનું વાંચન સ્વીકાર્ય ટોલરન્સથી આગળ વિચલિત થાય તો તેના આઉટપુટને જાણીતા મૂલ્યો સાથે સંરેખિત કરવા માટે સાધનને ગોઠવો, યાંત્રિક રીતે અથવા સોફ્ટવેર દ્વારા. ચકાસણી એટલે કે વેરિફિકેશન. ગોઠવણો પછી તે હવે નિર્દિષ્ટ ચોકસાઈ મર્યાદામાં કાર્યરત છે તેની પુષ્ટિ કરવા માટે સાધનને ફરીથી પરીક્ષણ કરો. પાંચમું, દસ્તાવેજીકરણ એટલે કે ડોક્યુમેન્ટેશન. સંપૂર્ણ પ્રક્રિયા દસ્તાવેજીકરણ કરો, જેમાં મળ્યા મુજબ એટલે કે ગોઠવણ પહેલા અને છોડ્યા મુજબ એટલે કે ગોઠવણ પછી ડેટા ટેકનિશિયનની વિગતો, તારીખ, આગામી નિયત તારીખ અને શ્રેષ્ઠ પ્રથાઓ એટલે કે બેસ્ટ પ્રેક્ટિસ. ટેસ્ટેબિલિટી. બધા કેલિબ્રેશન ધોરણો રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે શોધી શકાય તેવા હોવા જોઈએ, જેમ કે USAમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટાન્ડર્ડ એન્ડ
ટેકનોલોજી એટલે કે NIST દ્વારા જાળવવામાં આવે છે. નિયમિતતા ઉત્પાદકની ભલામણો, ઉદ્યોગોના ધોરણો, ઉપયોગોની આવર્તન અને માપનની ગંભીરતાના આધારે નિયંત્રિત કેલિબ્રેશન શેડ્યુલ સ્થાપિત કરો. નિયંત્રિત પર્યાવરણ ચોકસાઈ પર બાહ્ય પ્રભાવોને ઘટાડવા માટે સ્થિર પર્યાવરણની પરિસ્થિતિઓ તાપમાન, ભેજ વગેરે હેઠળ કેલિબ્રેશન કરો. તાલીમબદ્ધ કર્મચારીઓ વિશ્વસનીય અને સુસંગત પરિણામો સુનિશ્ચિત કરવા માટે લાયક અને યોગ્ય રીતે પ્રશિક્ષિત ટેકનિશિયન દ્વારા કેલિબ્રેશન થવું જોઈએ.